આગળ વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ। સુરતના જહાંગીરપુરાની શિશુકુંજ વિદ્યાવિહાર સ્કૂલમાં આરટીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો મામલો સામે આવ્યો છે। એક્ટિવિટી ફીના 2000 નહીં ભરતા કોમ્પ્યુટર અને પીટીના ક્લાસમાં બેસવા ન દેવાયા। સુરત ડીડીઓને પત્ર લખી આ સમગ્ર બાબતે જાણ કરવામાં આવી હતી। ડીડીઓએ આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી। એક્ટિવિટીના નામે વધુ પૈસા વસૂલવામાં આવ્યા છે। સુરતના જહાંગીરપુરાની શિશુકુંજ વિદ્યાવિહાર સ્કૂલમાં આરટીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતો હોય તેવી ઘટના સામે આવી છે। એક્ટિવિટી ફીના 2000 નહીં ભરતા કોમ્પ્યુટર અને પીટીના ક્લાસમાં વિદ્યાર્થીઓને બેસાડ્યા ન હતા, બેસવા દેવામાં આવ્યા ન હતા। સુરત ડીડીઓને આ પત્ર લખી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી શિશુકુંજ વિદ્યાવિહાર સ્કૂલમાં આરટી હેઠળ ભણતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખી જણાવ્યું કે સ્કૂલ વહીવટીતંત્ર 2000 રૂપિયા એક્ટિવિટી ફી ન ભરતા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અને પીટી ક્લાસમાં બેસવા દેતું નથી, બલકે તેમને સ્કૂલ ઓફિસમાં બેસાડવામાં આવે છે। શરૂઆતના 1.5 મહિનામાં ફીની કોઈ માંગણી કરવામાં આવી નહીં, પરંતુ ફી ન ભરનાર બાળકોને અલગ અલગ પીરિયડમાં ક્લાસથી દૂર રાખવામાં આવ્યા। આ ઘટનાએ બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ ફોનલાઈન પર જોડાયા છે। સાહિસ, અપડેટ જણાવશો। જહાંગીરપુરાની શિક્ષકો વિદ્યાવિહાર સ્કૂલમાં આરટી હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। એક્ટિવિટી ફીના 2000 નહીં ભરતા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર અને પીટીના ક્લાસમાં બેસવા દેવાતા નહીં, જે મામલે વાલીઓ દ્વારા ડીઓને પત્ર લખી જાણ કરવામાં આવી રહી છે। બાળકોને સ્કૂલની મેડમ કહે છે કે તમારા માતા પિતા તમારું ભવિષ્ય બગાડી રહ્યા છે, જેનાથી બાળકો માનસિક રીતે તણાવ અનુભવતા જોવા મળી રહ્યા છે। બીજી બાજુ સમગ્ર મામલે ડીઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી રહી છે। જે વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે તે વિડીયોની અંદર પણ ક્યાંક ને ક્યાંક સ્કૂલના જે શિક્ષક છે તે પણ બોલતા નજરે પડી રહ્યા છે। વાલીઓ જણાવી રહ્યા છે કે અમે ડીઓને રજૂઆત કરવામાં આવી છે અને શાળા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। જી આભાર માહિતી આપવા માટે। ડીડીઓને તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। સુરતના જહાંગીરપુરાની શિશુકુંજ વિદ્યાવિહાર સ્કૂલમાં આરટીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતો હોવાનું સામે આવ્યું છે। આરટી હેઠળ ભણતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને જણાવ્યું કે સ્કૂલ વહીવટીતંત્ર 2000 રૂપિયા એક્ટિવિટી ફી ન ભરનાર વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અને પીટી ક્લાસમાં બેસવા દેતું નથી, બલકે તેમને સ્કૂલ ઓફિસમાં બેસાડવામાં આવે છે। આખા પીરિયડ દરમિયાન શરૂઆતના 1.5 મહિનામાં ફીની કોઈ માંગણી કરવામાં ન આવી, પરંતુ હવે ફી ન ભરનાર બાળકોને અલગ અલગ પીરિયડમાં ક્લાસરૂમથી દૂર રાખવામાં આવે છે। આ ઘટનાએ બાળકોના ભવિષ્ય પર પણ પ્રશ્નાર્થ સર્જ્યો છે। ભેદભાવની નીતિ સંચાલકોની જોવા મળી રહી છે। શિક્ષણ, પીટી અને કરાટે અને ડાન્સની એક્ટિવિટીના પૈસા તમારી પાસે માંગીએ છીએ અને એ તમારે ફરજિયાત આપવા પડશે। અને જો તમે પૈસા નહીં આપો તો અમે તમારા બાળકને એક્ટિવિટીમાં બેસવા દેશું નહીં। અને બીજા દિવસે જ બાળકો જ્યારે સ્કૂલે ગયા હતા ત્યારે બાળકોને ઓફિસમાં બેસાડી દેવામાં આવ્યા હતા આ પીરિયડમાં, અને બાળકોને આ શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે। એટલે અમારી એવી માંગ છે કે અમને આ તરફથી ન્યાય મળે। તમે આવી જવાનું